હું આચાર્ય કન્યા સાક્ષરતા નિવાસી શાળા પોશીના ગિરીશભાઈ પટેલ અહીંયા કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 3.5 દીકરીઓ અભ્યાસ કરે છે, જેઓને અહીંયા તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. આપ લોકો નિરીક્ષણ પણ કરી શકો છો. આપ આવ્યા છો તો ક્લાસ પણ ચાલુ છે, તો આપ એમનો અભ્યાસ પણ જોઈ શકો છો. સાથે સાથે હવે એમનો લંચ બ્રેકફાસ્ટનો ટાઈમ થયો છે, તો આપ કિચનમાં પણ ચાલો અને એમને જે પીરસવામાં આવે છે, જે ખવડાવવામાં આવે છે એ પણ તમે આપ રૂબરૂ જોઈ શકો છો. અને આ સંપૂર્ણ સંચાલન અત્રેની જિલ્લાની પ્રાંત નવાબદાર કચેરી શ્રી સક્સેના સાહેબ શ્રી અને ટીડીયુ શ્રી સનોન સાહેબ શ્રી, જેઓની સતત અહીંયા વિઝિટ રહેતી હોય છે, એમના માર્ગદર્શન હેઠળ એમના દિશા સૂચન સલાહ સૂચન અંતર્ગત અમે શાળાઓનું કામ કરતા હોઈએ છીએ. અને બાળકોનો સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ થાય એવા અમારા અને અમારી ઓફિસના અને અમારા અધિકારીશ્રીઓના સતત પ્રયત્ન રહેતા હોય છે. મારું નામ કસોટા સરલાબેન છે. હું આર્ટ ટીચર છું. આર્ટ ટીચર છું એટલે આર્ટ એન્ડ ક્રાફ્ટ. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં એટલે જે આ બાળકો હાલ જે કરી રહ્યા છે એ વસ્તુ તમે જોડે રહીને કઈ તૈયાર કરાવો છો? આ એક માટીનો તવો છે અને માટીના તવા ઉપર વોટર કલર છે અને વોટર કલરથી અલગ અલગ કુદરતી દ્રશ્ય છે. ક્રાફ્ટમાં પણ કરાવું છું. અલગ અલગ ચિત્રો દોરે છે બાળકો એના ઉપર. સ્કૂલના બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવે? સ્કૂલના બાળકો દ્વારા. આ સ્કૂલમાં દિવાલ ઉપર જેટલા પણ ચિત્રો લગાવેલા છે એ સ્કૂલના બાળકોએ ચિત્રો દોરેલા છે અને જોડે રહીને ગાઈડ કર્યા છે. અને નીચે સ્ટોન પર પણ આર્ટ કરેલું. આજે નદીના પથ્થરો ઉપર જે આર્ટ કરેલું છે તે કરેલું છે એ પણ તમે જે જોડે રહીને કરાવ્યું બાળકો જોડે? કરાવેલું છે. અને જે દિવાલો ઉપર જે ફોટો ફ્રેમ લગાવેલી છે જે પેઇન્ટિંગની, હા, એ પણ ધોરણ 9 અને 11ના બાળકોએ કરેલું છે. જોડે રહીને કરાવેલું છે.